Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. ક્યાંથી શરૂ કરવું એ મારી માટે બહુ મોટો પ્રશ્ન. 1962 હું 60માં અમદાવાદમાં આવ્યો અને 62માં સીએનમાં આવ્યા પછી અમારી ઓળખાણ થઈ અને નાગજીવી તો સીએના બેઝિકલી સ્ટુડન્ટ એ ભણ્યા ત્યાં એટલે નાગજીવીના પરિચયમાં હું 62માં આવ્યો. અમે સાથે નોકરી કરતા સ્કૂલમાં કરતા. સ્કૂલમાં હું તો બોમ્બેમાં તો બહુ જોઈને આવ્યો. ઘણા બધાના હુસૈનના બધા ઘણા એક્ઝિબિશનો જોયેલા હતા. બોમ્બે સ્કૂલ ઓફ આર્ટ કામે જોયું. અહીંયા આવ્યા પછી મને કંઈક આ માણસે મને કંઈક બધું બતાવ્યું. એ સ્કૂલ લેવલે પણ એટલું બધું કામ કરાવતા હતા છોકરાઓ પાસે. આખું રામાયણ એમને પોતેથી કરેલું એના ઉપરથી છોકરાઓને આખું રામાયણ મોટી સ્ક્રિપ્ટ કરેલું. અને ત્યારે મેં કહ્યું કે છોકરાઓ પાસે આપણું કામ કરાવી શકે એ શક્તિ મેં એમના. અમે બંને રહેતા હતા એ પાડોશી ત્યાં. આજે ભારે રહેતા હતા પણ હું પાડોશમાં ગયો. સવારે વહેલા 6 વાગે તો ઉઠી જાય માણસ. કદાચ 4 વાગે પાણી સાફ કરે, પાણી છાંટે અને પછી એને કહે ચાલુ થઈ. તો રાતે ગણે પછી બહાર હું બહુ આળસુ માણસ. મેં જોયેલું બહુ પણ કામ કરવામાં હું એ માણસને જોઈને ઘણી બધી થઈ જતો. કેટલું બધું કામ કરી શકે છે. મારી સ્કેચબુકોમાં ત્યાં મારા ત્યાં બેઠા હોય ને વાતો કરવા માટે તો 10 મિનિટમાં 4 પોર્ટ્રેટ કરી નાખે મારી સ્કેચબુકોમાં. એટલે ખબર નથી કેટલી ગોડ ગિફ્ટ બોર્ન ફોર ધી પેઇન્ટિંગ એવું કહીએ તો ખોટું. એવી વ્યક્તિ મેં બોમ્બેમાં ઘણા જોયો પણ અમને જોયા પછી એમ થયું કે મને એટલું કામ
અને વેરિયસ રીતે કામ કરે. આમાં જે પોર્ટ્રેટ તો સરસ કરતા હતા, પોર્ટ્રેટ પણ એ સિવાય પોર્ટ્રેટમાં જે એક્સપેરિમેન્ટલ એ પ્રયોગો જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં થયા એ રીતે પોર્ટ્રેટ વિવિધ રીતે કરતા. અમારા સ્કૂલમાં અમારે કંઈ પણ નકીબી અને ઝીણાભાઈ અમને ડ્રોઈંગ ટીચરોમાં પહેલાં યાદ કરે એ નકીબીને જ યાદ કરે. એટલું બધું ઝીણાભાઈ ઉપર પણ એમની છાપ હતી અને એટલું બધું કામ કરાવતા. એટલે અમારું જે 3-4 ડ્રોઈંગ ટીચરોનું ગ્રુપ હતું એમાં એમને અગ્રેસર અમે કર્યા નહોતા પણ એમના કામથી જ જાણીતા થઈ ગયા અને એટલો બધો એમને પ્રભાવ ત્યાંથી શરૂ કર્યો. પછી ફાઇન આર્ટ્સમાં એમને પહેલાં લઈ લીધા અને હું સ્કૂલમાં હતા અને ફાઇન આર્ટ્સમાં ગયા પછી એ માણસે એટલું બધું જો જેને ફિગર કહેવાય ફિગર જેવી વાત જે અમદાવાદમાં જે ઘણા નાના માણસો કરતા હતા યાદ છે તો કદાચ ફિગરનો અંતિમ માણસ કહું તો એ છે. એટલું બધું ફિગર સરસ અને ફાઇન આર્ટ્સની અંદર થ્રુ આઉટ એમને લગભગ 20-25 વર્ષ કર્યા તો એમાં ડિપ્લોમાનો ફાઇનલ યરનો ક્લાસ નક્કી લે કારણ કે એમાં જે ફાઇનલ આખું પેઇન્ટિંગ શીખવવાનું હતું, ફિગર શીખવવાના હતા એના સિવાય અને છોકરાઓ પાછા એટલો પ્રેમ કરે. છોકરા એ ત્યાં નાગજીભાઈની પાસે ગયા પછી નાગજીભાઈને કોઈ છોકરો હજી જે બન્યા છે હજી સુધી નાગજીભાઈનો ભૂલી નથી શકતો. એવો એક શૈક્ષણિક પ્રભાવ હતો. કામ તો હતું પણ આવું શૈક્ષણિક પ્રભાવ જે શીખવવાની વાત એ કરી તારું આમ છે, આવા તારા કલર્સ આમ નથી તો આમ કર, આટલું એવોઇડ કર અને પછી આખું જે ચિત્ર થાય એ એવું થાય કોણ. એટલે જે વાત હતી એ એમનામાં અદભુત હતી. એટલે થ્રુ આમ દીકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સરિયાલિઝમ છે આ છે એ કરે ખરા પણ આપણી રીતે ભારતીય સરિયાલિઝમ આપણે દેખાય અને એ બધી આપણી પાસે અનેક તાકાત હતી. આ તો ઠીક છે પણ સ્કલ્પચરમાં કારણ કે માટી તો એમનો જન્મજાત છે સ્વભાવમાં તો નાનપણથી માટી સાથે રમવા એટલે સ્કલ્પચર પણ એટલું બધું અદભુત કરતા. સ્કલ્પચરમાં એટલા જ નામ આટલો નાનો ઘોડો કરેલો એમાં સ્ટેટમાં કરેલું ગ્રાફિક એટલું બધું કરેલું મૂકવામાં એટલા બધી ગુફાઓના ચિત્રો કરેલા છે. અજંતા, ઈલોરા, ખજુરાહો, કોઈ મહાબલી બધી ટોળોમાં નાગજીવી તો હોય અને મહાબલીપુરમ અને આ બધાના સરસ જે કલેક્શન્સ હશે અત્યારે એમની સાવચેત છાપી રાખે એટલું બધું ડ્રોઈંગ મને ખબર છે કે અમે દાહોદ ગોધરામાં આદિવાસીઓના ડ્રોઈંગ એટલું બધું આજે આદિવાસીઓના ચપલાથી એટલે હું તો જોઈને જ એમ કહી દેતો હતો કે ખરેખર કંઈક એમના હાથમાં એમના દિલમાં ઉઠે ત્યારથી આ બધું શરૂ શિક્ષણનું નામ બધું સરસ ચિત્રો એટલા બધા કર્યા છે કે કદાચ જીવન પાસે થાકી જશે જોવાવાળા થાકી જશે એટલું બધું કામ છે ખરેખર. એટલે પોર્ટ્રેટ બધું સરસ એ બધા કરતા એક ઉમદા માણસ એમની મહેમાનગતિ એટલી સરસ એમના ઘેર જાય લીધા સિવાય ના જવું અને બીજી એક અદભુત વાત કરું હું તો કોઈ પૂછવા અહીંયા બહારથી આવ્યો મને બહુ ઓછા પણ મને કોઈ પૂછે તમે ક્યાં રહો છો તો કોઈ નાગજીવીની બાજુ મારું એડ્રેસ નાગજીવીની બાજુમાં એમને ઓળખે નાગજીવીની ત્યાં બધા તો મને કોઈ પૂછે ક્યાં રહો છો તો કોઈ નાગજીવીની બાજુ એટલે એવી એક અદભુત એટલે
કદાચ કલાકો સુધી શોધીને બોલું ને તો એ એમની વાત પૂરી થાય એવું અદ્ભુત વ્યક્તિત્વ અને બહુ મોટી મને હું પાડોશમાં લોકો બહુ મોટી બહુ ચાલે છે બધા છોકરાઓ નાના મોટા અમારે પણ બહુ અદ્ભુત વ્યક્તિત્વ બધી રીતે કામમાં વ્યક્તિત્વ. નાગજીભાઈની વાતો કરીએ ને તો આપણે દિવસો ઓછા પડે બરાબર. કારણ કે હું ફાઇન આર્ટ્સમાં ભણવા આવ્યો ને ત્યારથી નાગજીભાઈના જેટલા સ્ટુડન્ટ છે ને એ બધા સ્ટુડન્ટમાં કારણ કે બીજા બધા મારી સાથે કામ કરતા હતા એ બધા WSC મને બીજી જગ્યાએ અમદાવાદ બહાર ગયા પણ હું એમની સાથે ભણી અને પછી બાજુમાં જ રહેતા હતા. અમે લોકો નજીક જ એટલે દરરોજ અઠવાડિયામાં 2-3 દિવસ 2-3 કલાક રાત્રે કોઈ બસ સ્ટેન્ડના પાકડા ઉપર બેસવાનું અમારું નિયમિત રીતે ચાલતું નિયમિત રીતે અને આર્ટની વાતો જ ચાલતી હોય બધી. એટલે ઘણી વખત એવું થાય કે એ વખતે ફાઇન આર્ટ્સમાં હિસ્ટ્રી જેવો વિષય તો નહોતો પણ નાગજીભાઈ સાહેબ છે ને હિસ્ટ્રી વિશે અમે જે વાત કરીએ ને એમાં ઘણા બધા ઇઝમોની બધી ઘણી વાતો કરતા. કારણ કે હું પણ ફાઇન આર્ટ્સ ભણી ગયા પછી નાગીભાઈ જ્યાં સુધી હતા સાહેબ ત્યાં સુધી એમની સાથે વધારેમાં વધારે અમે આ જેટલા વિદ્યાર્થીઓ છે વધારે હું રહ્યો છું બરાબર. અને ફાઇન આર્ટ્સમાં પણ સાથે જ કામ કર્યું એટલે સાથે જ કહેવાય. એટલે ઘણી વાતો એટલી બધી હોય પણ એક વાત છે કે વિદ્યાર્થી કાળમાં અમે લોકો સ્કેચિંગની ટૂરો આપણે ફાઇન આર્ટ્સમાં એ વખતે ઘણી જતી હતી પણ જ્યારે નીકળીએ ને પછી ટ્રેનમાં માન લો કે રાજસ્થાનની ટૂરો હોય કે અમે કચ્છની જે રાહુલ સાહેબે વાત કરી કચ્છની ટૂરમાં તો અમે લગભગ ભણી રહ્યા પછી 8-10 વર્ષ પછી ગયા હતા અમે લોકો 3 દિવસની ટૂરમાં સ્કેચિંગ ટૂરમાં. અને એ પણ મને બરાબર યાદ છે કે ગોકુલાષ્ટમી વખતે કચ્છી લોકો જે ભરવાડને લોકો છે ને એમનું મુહૂર્ત હોય છે લગ્નનું અને એ વખતે એમના બધા કપડાના અંતે બધું કાઢે. એ વખતે નક્કી થયું હતું આપણે પ્રહલાદ પટેલ હતો ટેબ્લો કરતો હતો એ ફાઇન આર્ટ્સનો સ્ટુડન્ટ. તો અમે ટ્રેનમાં ગયા તો ટ્રેનમાં અહીંથી નીકળ્યા અને 2 કલાક ટ્રેન ચાલી હશે અને નાગજીભાઈએ પહેલા સ્કેચ બુક કાઢી ટ્રેનમાં જ અને ચાલુ કરી બરાબર. એટલે મને એ વખતે શરમ આવી કે સાહેબે શરૂ કરીને અમે હજુ બગા સરખાઈએ છીએ. એમનો સ્વભાવ હતો બરાબર. દાહોદનું જે સ્કેચિંગ ટૂર છે ને એ પણ હું ડિપ્લોમા થઈ ગયા પછી 3-4 વર્ષ પછી મેં કીધું સર આ ટૂરમાં તમે જાઓ છો તો મને લઈ જશો તો કે હા ચાલો. એટલે ત્યાંનું સ્કેચિંગ છે ને એ પણ અમે સવારથી સાંજ પણ રાત્રે સાહેબને લઈને બેસીએ અને સ્કેચ બતાવીએ. તો સ્ટુડન્ટમાં અથવા તો જે ભણી રહ્યા પછી હું તો એમનો સ્ટુડન્ટ કાયમ માટે જ રહ્યો છું. તો સ્ટુડન્ટની અંદર
એનું પાછળના કામમાંથી શું ફેર આવ્યો છે, બદલ આવ્યો છે અને સારો છે કે બરાબર નથી તો એ કહેતા હતા. એટલે મને બરાબર યાદ છે કે દાહોદનું સ્કેચિંગ હું દિવસના લગભગ ક્વાર્ટર સાઇઝના 50 થી 60 સ્કેચ કમ્પોઝિશન સાથે ફિગરેટિવ કરતો હતો એ દિવસોમાં સવારથી સાંજ સુધી. તો બીજા કે ત્રીજા દિવસે કીધું કે પટેલ તમારામાં તો બદલ બહુ જ આવ્યો છે અને સારો છે. એ પછી મેં એમાં લગભગ 10 વર્ષ સુધી ક્યુબિઝમ ને એ સિરીઝમાં કામ કર્યું. પણ ગાઈડ નાગજીભાઈ હંમેશા મારી સાથે રહ્યા ગાઈડ તરીકે. હું પૂછું કાકા પાસે કામ થાય 5 ચિત્રો એટલે એ આવે ને જોવે ને કે આમ છે એમ છે, ડિસ્કશન થાય બરાબર. તો એવી રીતે બીજી એક નાગજીભાઈ સાહેબનું જો વ્યક્તિત્વની રીતે વાત કરીએ તો કે ભણેલો વિદ્યાર્થી પછી પેઇન્ટિંગ કરે છે કે નથી કરતો એ કોઈ દિવસ નાગજીભાઈ જોયું નથી બરાબર. પણ એ વિદ્યાર્થી નાગજીભાઈના ઘરે આવે ના આવે, મોટા ભાગના બધા આવે. હું તો સતત સંકળાયેલો એટલે બધા એક પેલો રિક્ષા ચલાવતો એને ભણી ગયા પછી કોઈ દિવસ ચિત્ર કર્યું જ નથી પણ નાગજીભાઈને ત્યાં આવે બરાબર. પણ એને ઊભા થઈને ભેટી અને મળે, બેસાડે, સોપારી ખવડાવે, ચા પીવે, બધું જ કરે બરાબર. લાગે નહીં કે ભાઈ આ ચિત્ર તો નથી તો કેમ નથી ચિત્ર તો એવું કોઈ દાડો નાગજીભાઈ કોઈને કીધું નથી. પણ ઉર્જા કરવાનું કામ નાગજીભાઈ મોટા ભાગના સ્ટુડન્ટમાં કરે છે. કલા વિદ્યાલયની અંદર વિદ્યાર્થી ડિપ્લોમામાં જાય ત્યાર પછી એની એક લેવલ ઊંચું જવું જોઈએ. પછી એ ભલે પછી ફિલ્ડમાં જઈને કોઈ અમારે ચૌધરી કરીને હતો, સરસ કામ કરતો હતો. પણ એને ત્યાર પછી મંડપ ડેકોરેશન ને લગ્નના ડેકોરેશન ને આપણે જે માળના ચિત્રેલા જોઈએ છે એવું કામ કર્યું. પણ એ પણ ક્વોલિટી વર્ક બરાબર. તો એ બધામાં સપોર્ટ કરવાનું, માર્ગદર્શન કરવાનું બધું જ નાગજીભાઈએ બહુ જ સરસ રીતે સતત બધાની સાથે કર્યું. આજે જ અમરતભાઈનો ફોન હતો દિલ્હીથી, મને કે નાગજીભાઈનો એક્ઝિબિશનનો ફોન આવ્યો, તમે જવાના? મેં કીધું હા આજે હું જઈ શકીશ એવું લાગે છે એટલે મેં કીધું હું જઈશ. તો અમે પણ ઘણી બધી વાતો કરી અને આના પહેલા આમાંના ચિત્રોનો શો આપેલા પ્રથમ તિથિ વખતે કર્યું હતું. એમાં આપણે ઘણી સફળતા મળેલી એ વખતે ચિત્રો વેચાવાના નહીં પણ. એટલે કામની કક્ષામાં અમદાવાદવાળાને આપણે કહીએ ને કે ભાઈ આ કામ જોવો તો કોઈ એવું નથી કે આ કામની કોઈ કેટેગરીમાં આપણે અમદાવાદની સારું કામ કરવાવાળા છે એમાં ટોપ ઉપર આપણે મૂકી શકીએ. વેચવું ના વેચવું એ જુદી વાત છે. તો આપણે એટલું વિચારીએ. અમે નાગજીભાઈની પુણ્યતિથિ પણ સરસ રીતે ઉજવી હતી, મોટા કાર્યક્રમ કરીને. અને અત્યારે લલિત કલા પણ નાગજીભાઈના નામથી દર વર્ષે 20,000નું લલિત કલા ઇનામ આવે છે. એ પણ એમના કુટુંબ અને અમારી પાસેનું ભંડોળ હતું એમાંથી અમે 3.5 લાખ રૂપિયા સરકારમાં જમા કરાયેલા છે. એટલે નાગજીભાઈને યાદ કરવાનું તો ઘણા બધા પાસા છે બરાબર, ઘણા બધા પાસા છે. અને ઝીણી વાતો આ કુટુંબ સાથે તો હું આવ્યો અને વિદ્યાર્થી હતો ત્યારથી એટલો બધો જોડાયેલો છું કે એમ કહેવાય કે બધી વાતો કરવા બેસે તો વર્ષો લાગે એવું કહી શકાય. એટલે આપણે બધા નાગજીભાઈને અત્યારે સારી રીતે યાદ કરીએ. અને આ કામ તો બધા આવડે હું બતાવતો કે આ બધા હું ભણતો હતો ત્યારે હું કામ કરતો હતો એ વખતે કોલેજમાં જ સાહેબી કરેલા કામ છે. 1972 પહેલાના છે. હા મને ખબર છે કારણ કે આ ચિત્રો છે ને તો આપણે ગ્રાફિકનો રૂમ છે ને એના ઓટલા ઉપર ઈગલ ઉપર મૂકીને સાહેબ જોતા હતા બરાબર. એટલે એ વખતે હું ફાઇન આર્ટ્સમાં ભણતો હતો અને વોટર કલરમાં ને એમાં તો મારે પછી હું બહાર રહેતો હતો. એ ભાડાના મકાનમાં શ્રીકુંજમાં રહેતા હતા તો મેં પણ ભાડાનો એક રૂમ રાખ્યો હતો. તો સાહેબ કે મારે વોટર કલરનું કામ કરવું. મેં કીધું આવી જાઓ, મારા રૂમમાં કશું જ નથી, હું તો ખાલી બહાર જમતો હતો ને રૂમમાં કામ કરતો હતો. સાહેબને અમે બંને 1 વર્ષ સુધી તો મારા ઘરમાં જ કામ કર્યું છે. એટલે એવા તો ઘણી બધી યાદો છે. અને
અત્યારે એક શાંતિ કહેવાનો કોઈ મતલબ નહીં, પણ સાહેબને નમસ્કાર કરી અને આપણે વાત